ફરિયાદકામાં રોકાણ પર 20% વળતરની લોભામણી સ્કીમનો પર્દાફાશ. ભાવનગર એલસીબીએ વધુ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રોકાણ પર 20% વળતરની લોભામણી સ્કીમના ગુનામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ 7 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ શેર બજારના નામે રોકાણ કરાવી તેના પર 20% વળતર આપવાની લોભામણી સ્કીમ ચલાવવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન સ્કીમમાં ભાગીદાર અથવા એજન્ટ તરીકે સંકળાયેલા આરોપીઓએ ગેરકાયદેસર રીતે મેળવેલ નાણાંમાંથી સોનાના દાગીના અને વાહનો સહિતની મિલકતો ખરીદી હોવાની પોલીસને માહિતી મળી હતી. આ આધારે ભાવનગર એલસીબી દ્વારા કાર્યવાહી કરી વિનોદ ધીરુભાઈ ધાંધવ, કુલદીપભાઈ ઉર્ફે પવન, તુલસીભાઈ ધામેચા, કેવલભાઈ, વિજયભાઈ ધામેચા, વિજયભાઈ ભૂપતભાઈ ઉણેચા, જગદીશભાઈ ઉર્ફે પિન્ટુ, દામજીભાઈ ઉણેચા, સંજયભાઈ મંજીભાઈ ઉણેચા અને દિલીપભાઈ મોહનભાઈ ઉણેચા એમ કુલ 7 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, મોબાઈલ ફોન, કાર, બુલેટ, એક્ટિવા સહિતના વાહનો તેમજ હિસાબના ચોપડા તપાસ અર્થે કબજે કર્યા છે. કબજે કરેલા મુદ્દામાલમાં વિવિધ સોનાના દાગીના ઉપરાંત મોંઘા મોબાઈલ ફોન, મારુતિ સુઝુકી અર્ટિગા કાર, રોયલ એનફિલ્ડ બુલેટ, હોન્ડા એસપી 125 તથા સુઝુકી એક્સેસ સ્કૂટર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 36,89,985ની કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ કેસ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિએ ફરિયાદ કરનાર સંજય ધામેચા અથવા તો યોગેશ ધામેચા પાસે નાણાંનું રોકાણ કર્યું હોય અને રોકાણની રકમ અથવા તો પાકતી મુદતની રકમ પરત ન મળી તો જરૂરી આધાર પુરાવા સાથે દસ્તાવેજી સાહિત્ય સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને રોકાણના નામે અન્ય કેટલા લોકો પાસેથી નાણાં લેવામાં આવ્યા છે તેમજ આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.